Namaste, Sivsha. Welcome, students, to the fifth part of Business Organization Management Principles of or Fundamentals of Management. Well, અત્યાર સુધી તમે જોઈ લીધી હશે કે કમ્પ્લીટ લેક્ચરની સિસ્ટમ કેવી રીતે છે. મારા દરેક લેક્ચરના સ્ટાર્ટિંગમાં થંબનેલમાં જે હું ટોપિક ભણાવવાનો હોય એ ડેફિનેટલી લાગેલો જ હશે. એટલા માટે જ્યારે પણ તમે મારા લેક્ચર સ્ટાર્ટ કરો ત્યારે થંબનેલ જુઓ ત્યારે તમને આઈડિયા આવી જશે કે હું શેના વિશે વાત કરવાનો છું. So today we would be discussing about two very important points. One is importance of management and the second is the difference between management and administration. So without further wasting time, let us start. First, આપણને ખબર છે કે management is a sub part of commerce. વાણિજ્યની પેટા શાખા સંચાલન હોય છે. પણ એ વાણિજ્યની શાખામાં પણ in the sub branch or the division of branch of commerce, what importance does management have in development of a nation? કોઈ પણ એક દેશના વિકાસની પાછળ સંચાલનનું મહત્વ કેવું રહે છે? કેમ કે પહેલા પણ મેં તમને કીધેલું કે બેઝિકલી મેનેજમેન્ટ ઇઝ ધી આર્ટ ઓફ matching the unlimited needs with limited resources. So keeping that in mind, that management importance of management is a very powerful engine of economic progress which brings human betterment. Now what do you mean by human betterment? And reduces the poverty. Human betterment એટલે શું? Human betterment એટલે આપણે કહી શકાય કે જીવ ધોરણમાં અથવા જીવનના ધોરણમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં વધારો આવો. જેમ કે ફોર એક્ઝામ્પલ, once upon a time television was considered to be a luxury. Cell phone was considered to be a luxury. Car was considered to be a luxury. એર ટ્રાવેલ અથવા બસની અંદર ટ્રાવેલ કરવું પણ એક લક્ઝરી, બસ અથવા એક રેલવે કોચની અંદર ટ્રાવેલ કરવું અથવા મોલ્સની અંદર તમારે વિઝિટ કરવું, આ બધી વસ્તુ લક્ઝરીમાં ગણવામાં આવતી. એટલે જે પણ લોકો આ બધી સેવા ઉપયોગ કરતા હોય, ખાસ જૂના જમાનામાં તમને ખબર હોય તો, કે કોઈની પાસે મોબાઈલ ફોન હોય, મોબાઈલ ફોનનું સાચું નામ શું છે? સેલફોન. તો સેલફોન હોય તો એ વ્યક્તિ ધનિક ગણાય. ધ પર્સન ઇઝ કન્સિડર્ડ ટુ બી રિચ. ધ પર્સન ઇઝ કન્સિડર્ડ ટુ બી પ્રોસ્પરસ. બટ આજે તમે જોઈ શકો છો કે આની અવેલેબિલિટી સમાજના દરેક વર્ગની અંદર છે. That is the availability of these kinds of products and services are available to each and every section of the society. It means human lives have bettered due to good management policies of all the company coming together to reduce the poverty. હવે તમને લાગતું હશે કે પોવર્ટી રિડ્યુસ કેવી રીતે થાય છે? તો એક વસ્તુ આપણે કહી શકાય, મોર ગુડ્સ, જેટલી વધારે ગુડ્સ આપણે વાપરીએ એટલું વધારે રોજગાર, એમ્પ્લોયમેન્ટ. જેટલું સારું રોજગાર એટલી સારી સેલરી, જેટલી સારી સેલરી એટલો જ તે ગરીબી રેખા અથવા ગરીબીમાંથી બચાવ. So management is the key to economic success of developed nations of the world. Management plays a very vital role. જ્યારે પણ તમારા vital શબ્દ આવે ત્યારે આપણે આવી રીતે ટ્રાન્સલેશન કરી શકાય, જે છે ઇમ્પોર્ટન્ટ, મહત્વપૂર્ણ. Management plays a very vital role in the well-being of modern society. Management leads the business units. Management શું કરે છે? બિઝનેસ યુનિટ્સ અથવા અલગ અલગ ધંધાકીય યુનિટને, ઇન્ડસ્ટ્રીઝને લીડ કરે છે. શેમાં? તો કેવી રીતે સારી રીતે પ્રોફિટ અથવા નફાનો વધારો કરી શકાય અને કેવી રીતે ધન અથવા વેલ્થનો વધારો કરી શકાય, એટલે બેંક બેલેન્સ કેવી રીતે વધે. એવરી નેશન એક્સેપ્ટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. દરેક રાજ્ય સારા મેનેજમેન્ટ કે સારી મેનેજમેન્ટ પ્રેક્ટિસના પાછળ પ્રયત્ન કરતી હોય. તો એ ધ્યાનમાં રાખીને આપણે પહેલા 3 પોઈન્ટ સમજી લઈ. that management is a universal process. આ પહેલા પણ કેરેક્ટરિસ્ટિક્સમાં આવી ગયું છે, તો વારંવાર મારે સમજાવવાની જરૂર ન પડે. પણ સૌથી મહત્વની વસ્તુ છે કે મેનેજમેન્ટ બધા પ્રકારના પ્રોબ્લેમ્સ અથવા તકલીફ અથવા મુશ્કેલીઓ જે કહેવાય એનો ઉકેલ લાવે. ઉકેલ લાવો એટલે શું? સોલ્યુશન લાવે. જેમ કે વેચાણ વધતું નથી. વેચાણ વધતું નથી એનો મતલબ શું? there is no increment of sales. If there is no increment of sale, what should we do? તો મેનેજમેન્ટ એવું કહે છે કે ચલો લેટ અસ સે આપણે વધુ પ્રચાર કરી, વધુ એડવર્ટાઇઝ કરી, રાઈટ? તો એડવર્ટાઇઝિંગ ક્યાંથી આવે છે? મેનેજમેન્ટમાંથી તો આવે છે.
એટલે અલગ અલગ પ્રકારના ક્ષેત્રોનું પ્રોબ્લેમનું સોલ્યુશન મેનેજમેન્ટ જ આપે છે. જેમ કે આમાં લખેલું છે કે ઇન પ્રેઝન્ટ એરા every business unit faces dense problems concerned with production, marketing, finance, employees, technology, political environment, government policy, etc. Management scholars, expert managers provide solution to complicated નો મતલબ થાય જેનું સરળતાથી ઉકેલ ન થઈ શકે, જટિલ તકલીફ જે કહેવાય છે, with the help of management science. મેનેજમેન્ટનું બીજું કામ શું છે તો તમે ઓલરેડી થર્ડ પોઈન્ટ સમજી શકો છો. મેનેજમેન્ટ ડિસાઇડ્સ ઓબ્જેક્ટિવ્સ. મેનેજમેન્ટ હેતુ નક્કી કરે છે, એટલે કઈ વસ્તુ અચીવ કરવા માટે આપણે કામ કરીએ છીએ. જેમ કે દાખલા તરીકે આપણે કહી શકાય કે કોઈ પણ એક ફર્મ છે એનો અલ્ટિમેટ ગોલ શું હોય, તો અલ્ટિમેટ ગોલ કોઈ પણ ફર્મનો બે જ હોય છે. કયા બે ગોલ્સ આપણે કહી શકાય? આઈધર એ ફર્મનો ગોલ હોય છે પ્રોફિટ અથવા હોય છે વેલફેર. તો એ પ્રોફિટ કે વેલફેરનો ગોલ કઈ રીતે કોઈ પણ ફર્મ અચીવ કરી શકે? તો તમે એક બાજુ આર્ગ્યુમેન્ટ કરો કે સર કોસ્ટને રિડ્યુસ કરો, પછી બીજી બાજુ તમે આર્ગ્યુમેન્ટ કરો કે સર પ્રોડક્ટને વધારે વેચાણ કરો, ધેટ ઇઝ ઇન્ક્રીઝ ધ સેલ્સ. ત્રીજી બાજુ તમે મને આર્ગ્યુમેન્ટ કરો, કઈ આર્ગ્યુમેન્ટ કરશો તમે? કે સર ઇન્ક્રીઝ ધ પ્રમોશન, એટલે પ્રચાર વધારો. હવે આ બધી વસ્તુ જ્યારે પણ કરવામાં આવે એટલે ટૂંકમાં આપણે કરીએ છીએ શું? આપણે ખાસ કરીને આ વસ્તુ કરતા હોઈએ, ધેટ ઇઝ આપણે નક્કી કરી કે કયા હેતુસર આપણે કામ કરીએ છીએ. સો પહેલા પણ મેં તમને કીધેલું છે that દરેક સંસ્થા, every organization feels the scarcity of resources. There is definitely a scarcity of resources. That is, no organization has unlimited resources, unlimited capital, unlimited machinery at their disposal. Everyone has their limited quota. Every organization possesses limited infrastructure. બધી વસ્તુને મર્યાદિત માળખું હોય છે. No organization runs with ample time. પૂરતા સમયની સાથે કોઈ ચાલતું નથી. Hence, management has to decide and has to set a balance amongst various objectives and goals of organization. The effective planning and sound decision making process provided by management. Effective planning એટલે અસરકારક આયોજન અને સારી નિર્ણય કરવાની પ્રક્રિયાથી મેનેજમેન્ટ સાચા પ્રાથમિકતા, એટલે management establishes the correct priorities. Management establishes the correct priorities for the objectives. It brings effectiveness into the organization. Fine. After completion of three objectives, we move on to the second objective, that is overcoming competition. Overcoming competition નો મતલબ શું થાય? સ્પર્ધાથી આગળ નીકળવું. જેમ કે મેનેજમેન્ટ શું નક્કી કરે? મેનેજમેન્ટ નવી પદ્ધતિ આપે, મેનેજમેન્ટ સંશોધન કરે, management gives new techniques, management researches new techniques such that the competitor can be better. So what is written that keen and cutthroat competition is constantly increasing. એટલે સતત વધતા કોમ્પિટિશનની અંદર જો કોઈ બિઝનેસ યુનિટે સર્વાઈવ કરવું હોય, જો કોઈ બિઝનેસ યુનિટ પોતાની જાતને બચાવવા માંગતું હોય, સો ઇટ હેઝ ટુ ડીલ કોમ્પિટિશન વિથ ગ્રેટેસ્ટ ફોરસાઇટ. એક સારી દીર્ઘદ્રષ્ટિ જોઈએ છે, એક સારું નેતૃત્વ જોઈએ. Only efficient management caters the foresightedness and leadership. દીર્ઘદ્રષ્ટિ રાખે છે અને સાથે સાથે નેતૃત્વ રાખે, જેના કારણે મેનેજમેન્ટ ખરાબ અસરથી બચી શકે છે, મેનેજમેન્ટ કોમ્પિટિશનથી આગળ નીકળી જાય. Sound management overcomes the competition by adopting perfect strategy and visionary policies. સારી મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ વિઝનરી પોલિસીને ધ્યાનમાં રાખતા ઓવરકમ કરી શકે છે. The next point that we can discuss is management શું કરે છે? તો management increases productivity. તો પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે આપણે once again આપણા સ્લાઇડ તરફ જઈએ છીએ. તો આપણો ગોલ શું છે બેટા? તો પહેલા પણ આપણે કીધેલું છે the goal is increasing productivity. તો લખી નાખી ચલો. તો ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી અચીવ કેવી રીતે થશે? તો ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી આપણે કહી શકાય બાય મોટિવેટિંગ એમ્પ્લોઈઝ. પછી આપણે જોતું હોય તો કહી શકાય લેટ અસ સે વેચાણ વધારીને, અથવા ચલો કોસ્ટ રિડ્યુસ કરીને,
અથવા નવી પ્રોડક્શન ટેકનિક ફાઇન્ડ કરીને, તો આ બધી વસ્તુથી આપણે કહી શકાય ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તો મેનેજમેન્ટ આ બધી વસ્તુની અંદર તમને મદદરૂપ થાય. કઈ રીતે? મેનેજમેન્ટ ઇનવિગોરેટ્સ નો મતલબ થાય છે, લખી નાખું છું, give a new life or perspective. મોટિવેશન આપણે કહીએ. એવી રીતે પ્રેરણા આપે છે by applying sound control over organization, સારું કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ઉપર, and by utilization of resources of production like material, labor, machines, capitals efficiently. મેનેજમેન્ટ કેટર્સ સોલિડ ડાયરેક્શન. મેનેજમેન્ટ શું આપે છે? એક સરસ મજાની ડાયરેક્શન આપે છે, દિશા આપે છે, એન્ડ ગાઈડન્સ ટુ એન્ટાયર વર્ક એન્વાયરમેન્ટ which creates greatest impact on the productivity. સારામાં સારી અસર ઉત્પાદક ક્ષમતા ઉપર વધારે છે. મેનેજમેન્ટ strengthens the possible factors adjoined with productivity. જે સરળતાના જે પરિબળો હોય એ બધી વસ્તુ ઉત્પાદનની સાથે સંકળાયેલા રહે છે. ઓકે, સો આઈ થિંક this many points would be clear. ડેફિનેટલી મેનેજમેન્ટના કારણે સારી ગુડ્સ અને સારી સર્વિસીસ તમને ઉપલબ્ધ થાય છે. કોમ્પિટિશનમાં આગળ નીકળવા માટે તમારે ડેફિનેટલી ક્વોલિટી આપવી પડે. ઇક્વાલિટી કોની કમ્પેરિઝનમાં? તમારા કોમ્પિટિટર્સની કમ્પેરિઝનમાં. તો આપણે કહી શકાય that management promotes production activities which satisfy the demand of society for desired standard goods and services. સારી goods and services at a reasonable price. એક વ્યાજબી ભાવે. In this way, management becomes an essential instrument which guards the interest of society. જે સોસાયટીના પણ હિત જાળવે છે. ટૂંકમાં જ્યારે પણ આપણે કેવું હોય કે ટૂંકમાં, ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. That in a nutshell. So in a nutshell, management is good society oriented activity. Peter Drucker says that management is the central social function in a society. જેમ આની અગાઉના સ્લાઇડમાં આપણે જોયું, management creates employment opportunities, જેના કારણે આપણી અર્થવ્યવસ્થાનો વધારો થાય છે. There is a development of economy. તો ઇકોનોમી કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો ડેફિનેટલી ફર્સ્ટ થિંગ તે ઇકોનોમી જે ડિપેન્ડ કરે એ છે કન્ઝમ્પશન. કે કેટલી વસ્તુ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, કેટલી વસ્તુ આપણે વપરાશ કરી. ઈ કન્ઝમ્પશન આપણે કહી શકાય ડેફિનેટલી શેમાં લાવે છે? તો કન્ઝમ્પશન જ્યારે વધે છે તો ઈ અસર કરે છે પ્રોડક્શનને, ઉત્પાદન. તો પ્રોડક્શન ઇન્ટર્ન કોને અસર કરે? તો ડેફિનેટલી આપણે કહી શકાય એમ્પ્લોયમેન્ટ. તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ બહુ સરળ રૂપે સંકળાયેલી છે. It is the management which plays a role as an integrator in the connection to these resources, resulting in sound economic growth. Third આપણે પોઈન્ટ કહી શકાય સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જે છે જીવન ધોરણનો વધારો કરો. તો મેં તમને આ ટોપિક ચાલુ થયો ત્યારનો મેં તમને એક્ઝામ્પલ આપેલો છે કે જીવન ધોરણનો વધારો થવો એટલે શું? જીવન ધોરણનો વધારો થવો એટલે ઇન્ક્રીમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ઇટ મીન્સ યુઝિંગ better products and services than past. બરોબર? So management raises the standard of living which quickens the progress of human beings. Management નફા કરવાની શક્તિ પણ વધારે છે, which results in better wages, સારા wagesમાં, and salary. Finally, it improves the standard of living of workers, managers and society of whole. જેમ આપણને ખ્યાલ જ હશે કે મેનેજમેન્ટ એક મહત્વપૂર્ણ તત્વ છે. ઇટ ઇઝ અ વેરી ક્રિટિકલ એલિમેન્ટ ઇન ડેવલપમેન્ટ ઓફ સોસાયટી, જેના સક્સેસ એટલે સફળતા અને નિષ્ફળતા ઉપરથી નક્કી થાય છે કે કોઈ પણ ધંધો, what is the extent of success of any business unit. જો મેનેજમેન્ટ સક્ષમ હોય તો સારી રીતે ઓબ્જેક્ટિવ અચીવ થાય છે અને બિઝનેસ સફળ થાય. પણ જો મેનેજમેન્ટ સક્ષમ ન હોય, then it will result in the failure of the business. આપણે કહી શકાય મેનેજમેન્ટ results in the process of development. તો કહેવાય મેનેજમેન્ટ accelerates the process of development which benefits customer, જે કસ્ટમરને બેનિફિટ કરે છે, એમ્પ્લોઈઝને બેનિફિટ કરે છે, ઓનર્સને બેનિફિટ કરે છે, સપ્લાયર્સને અલગ અલગ વ્યક્તિઓને બેનિફિટ કરે, એમનો વિકાસ કરે છે. જેમ આપણે કીધેલું મેનેજમેન્ટ ઓલ્સો ડેલિવર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તો ઇટ ઓલ્સો હેલ્પ્સ ઇન કેપિટલ ફોર્મેશન. મૂડી વધારો થાય છે.
મૂડી વધારો થવો એટલે શું? મની વધારો થાય છે, મશીનરી વધારો થાય છે. So management accelerates capital formation. It is not the shortage of capital that hampers the progress in underdeveloped countries, but shortage of management of manpower that hampers it. Management ની short power બને છે, જે નડે છે. આની સાથે આપણે ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. જેમ તમે જોઈ શકો છો, વન્સ અગેન સ્ક્રીન શેરિંગ સ્ટાર્ટ કરી દઉં છું કે ટોટલ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટમાં 3, 2, 5, 8, 11 11 પોઈન્ટ્સ તમારે તમારા આન્સરમાં લખવાનું રહેશે. તો જે મારી ટેવ છે હું તમને ક્વેશ્ચન લખાવી જ દઉં છું, જે છે ધ ક્વેશ્ચન ધેટ કેન બી આસ્ક્ડ ઇઝ what is management, explain or describe the importance of management. તો વોટ ઇઝ મેનેજમેન્ટમાં શું લખવાનું રહે? તો વોટ ઇઝ મેનેજમેન્ટ શું લખવાનું રહે એ પણ હું સાઈડમાં લખી નાખું છું. વોટ ઇઝ મેનેજમેન્ટ તમારે લખવાનું રહે છે ઇન્ટ્રોડક્શન, પછી ડિફાઇન, એટલીસ્ટ તમારે 3 ડિફાઇન લખવી પડશે, 2 હોય તોય ચાલશે, બરોબર. એના પછી તમે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ થી સ્ટાર્ટ કરી શકો છો. તો આખે આખો તમારો આન્સર વેલ સ્ટ્રક્ચર્ડ રહે. રાઈટ? Fine. Let us move on to next topic. Our next topic is a relatively shorter one. Management and administration. સંચાલન અને વહીવટ વચ્ચેનો ફરક શું? મેનેજમેન્ટ ઇઝ અ હોલિસ્ટિક પ્રોસેસ. મેનેજમેન્ટનો ભાગ એડમિનિસ્ટ્રેશન છે. તો મૂળ કામ શું? The first point that is written is what is the basic function? The basic function of management is to formulate policies and plan. એટલે નીતિઓ બનાવી અને યોજનાઓ બનાવી. નીતિ એટલે શું? રૂલ્સ. આ સમયે આવવાનું, આ સમયમાં આ કારણસર કરવા પાછળનું કારણ, પ્લાન બનાવવા, યોજનાઓ બનાવી. The main function of administration is to implement formulated policies of management. વહીવટ એટલે શું? જે પણ મેનેજમેન્ટ નક્કી કરે એનું અમલ કરવું, ઇમ્પ્લિમેન્ટેશન. રાઈટ? ડિસિઝન. મેનેજમેન્ટ શું કરે છે? લાંબા સમયના મેનેજરલ ડિસિઝન્સ લે છે. વહીવટ અથવા એડમિનિસ્ટ્રેશન શું કરે છે? જે કોમનલી અથવા રેગ્યુલરલી કે રૂટીન ડિસિઝન લેવાય ડે ટુ ડે લાઈફની અંદર એ ડિસિઝન્સ લેતા હોય. કાર્યક્ષેત્ર કેટલો? તો આપણે કહી શકાય ધ સ્કોપ ઓફ મેનેજમેન્ટ ઇઝ વેરી વેરી વાઇડ. મેનેજમેન્ટ દરેક ક્ષેત્રની અંદર કામ કરે છે, એટલે આપણે કહી શકાય કે મેનેજમેન્ટનો સ્કોપ બહુ વાઇડ રહે છે. કમ્પેર્ડ ટુ મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન હેઝ અ વેરી લિમિટેડ સ્કોપ. વહીવટને બહુ ઓછો સ્કોપ રહે છે. દોરવણી અથવા ગાઈડન્સ એટલે માર્ગદર્શન આપવાની જરૂર પડે તો ડેફિનેટલી આપણે શું કહેવાય? કોણ કોને માર્ગદર્શન આપે છે? તો મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ એડમિનિસ્ટ્રેટર્સને માર્ગદર્શન આપી શકે. તો જેમ લખેલું છે, મેનેજમેન્ટ પ્રોવાઇડ્સ ધ નેસેસરી ગાઈડન્સ ટુ એડમિનિસ્ટ્રેટર્સ એન્ડ એડમિનિસ્ટ્રેટર સિક્સ ગાઈડન્સ ફ્રોમ ધ મેનેજર્સ. આની સાથે 4 પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. પછી સમજી શકો લેવલ. મેનેજમેન્ટ સૌથી વધારે કોન્સન્ટ્રેટ અથવા કયા લેવલે હોય છે? તો આપણને ખ્યાલ છે ટોપ લેવલ. મેનેજમેન્ટનો ત્રિકોણ જેમને ખબર હોય એ બધા લોકો જાણતા હશે કે મેનેજમેન્ટના મુખ્ય 3 સ્તર હોય. સૌથી પહેલા નીચેના સ્તરને આપણે નામ આપીએ છીએ બોટમ લેવલ. પછી આવે છે મિડલ લેવલ મેનેજમેન્ટ. પછી આવે છે ટોપ લેવલ મેનેજમેન્ટ. હવે આ ટોપ લેવલ મેનેજમેન્ટમાં હોય છે સીઈઓ કહેવાય, મેનેજિંગ ડાયરેક્ટર કહેવાય. આ બધા વ્યક્તિઓ પાસે જ સૌથી વધારે મેનેજમેન્ટની તાકાત હોય. જ્યારે વહીવટ કરવાની આપણે વાત કરી, એડમિનિસ્ટ્રેશનની વાત કરી, તો એડમિનિસ્ટ્રેશન સર્વ લેવલે તમને જોવા મળશે. નેક્સ્ટ આપણે સમજી શકીએ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ ફોર્મ્યુલેટ્સ વેરિયસ પ્લાન્સ, અલગ અલગ આયોજન કે અલગ અલગ યોજનાઓ બનાવે છે. એડમિનિસ્ટ્રેશન હેઝ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ પ્લાન્સ ફોર્મ્યુલેટેડ બાય મેનેજમેન્ટ. જે પણ યોજનાઓ મેનેજમેન્ટ બનાવે છે એનું ફોર્મ્યુલેશન અથવા એનું ઇમ્પ્લિમેન્ટેશન એડમિનિસ્ટ્રેશને કરવું પડે. ક્ષેત્ર ક્યાં એનો અમલ થશે? તો મેનેજમેન્ટ ડિસાઇડ્સ ધ લિમિટ ઓફ સ્કોપ ઓફ એક્ટિવિટીઝ ઓફ બિઝનેસ ઓર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ.
મેનેજમેન્ટ નક્કી કરશે કયા ક્ષેત્રની અંદર અમલ આપણે કરી શકાય. વહીવટ અથવા એડમિનિસ્ટ્રેશન શું કરે? એડમિનિસ્ટ્રેશન ઇમ્પ્લિમેન્ટ્સ ધી એક્ટિવિટી within the limit or scope set by the management. નિયમો. મેનેજમેન્ટ ફોર્મ્યુલેટ્સ મતલબ મેનેજમેન્ટ બનાવે છે શું? મૂળભૂત નીતિઓ, નિયમ, રેગ્યુલેશન, બજેટ, પ્લાનિંગ, કંટ્રોલ સ્ટ્રેટેજી એક્સેટ્રા. એડમિનિસ્ટ્રેશન ઇન્ક્લુડ્સ પોલિસી, પ્રોસિજર્સ, રૂલ્સ, રેગ્યુલેશન, બજેટ. આ બધી વસ્તુ વહીવટમાં આવે. પાવર, સત્તા અને તાકાત, that is authority and power is completely focused or centralized on management. આપણે કહી શકાય કમ્પ્લીટ તાકાત અથવા કમ્પ્લીટ ડિસિઝન મેકિંગ સ્કિલ પાવર્સ ની પાસે જ ના સેન્ટ્રલ મેનેજમેન્ટ અથવા ટોપ લેવલ મેનેજમેન્ટ પાસે જ હોય છે. વહીવટ કરનાર વ્યક્તિ હોય એડમિનિસ્ટ્રેટર, એ ખાલી મેનેજમેન્ટ જે તાકાત આપે એટલે they have powers delegated to them by the management which is always limited, જે મર્યાદિત સંખ્યાની અંદર હોય છે. And finally, three last point, that is control. So management controls and supervises over activities and function performed by administrators. Management દેખરેખ રાખે છે, નિયંત્રણ રાખે છે જે પણ કામ એડમિનિસ્ટ્રેટર કરે છે. Administrator have to function under the supervision and control of management. એડમિનિસ્ટ્રેટરે supervision and control of management માં નીચે કામ કરવું પડે. Inclusion, તો management has a wide scope, so it includes administration અને management નો ક્ષેત્ર પણ વિશાળ હોય છે. વહીવટ એક સબસેટ કહેવાય, એક ભાગ કહેવાય of management, and administration does not include management. એટલે આપણે કહેવાય, જો આપણે સમજવાની જરૂર હોય તો કંઈક આપણે આવી રીતે દોરી શકાય. That management is very wide. એ મેનેજમેન્ટ ની અંદર એક નાનકડો ભાગ એડમિનિસ્ટ્રેશન નો છે. This is the entire management, and in the management the small part is that of administration. Right? Fine. After that comes interdependence. તો મેનેજમેન્ટ ડિસાઇડ ધ ગોલ ઓફ એન્ટરપ્રાઇઝ. મેનેજમેન્ટ નક્કી કરે છે કે કોઈ પણ એન્ટરપ્રાઇઝ નો ગોલ શું છે. મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેટર્સ આર સબસિડિયરી, એકબીજા ઉપર નિર્ભર રાખે છે, એકબીજા ઉપર ડિપેન્ડન્સી રાખે. એડમિનિસ્ટ્રેશન ઇઝ ડન એઝ પર ધ મેનેજર્સ પ્લાન, હિઝ પ્રોગ્રામ, એન્ડ ઇટ ઇઝ કોમ્પ્લિમેન્ટરી, મદદરૂપ. ઇટ ઇઝ હેલ્પફુલ ટુ મેનેજમેન્ટ. ફાઇન. I think I have taken too much of a length in this lecture, કેમ કે મારે એટલીસ્ટ આટલા ટોપિક્સ કમ્પ્લીટ કરીને તે સમરાઇઝ કરવાની જરૂર હતી. So in this part of lecture we observed difference between management and administration. There are 12 points. This would be sufficient for this part. Thank you very much for listening carefully. It is a request કે બધા વિદ્યાર્થી મિત્રો જે પણ હું આની અંદર સમજાવું એ પ્લીઝ પોતાની નોટ્સ ની અંદર લખો. Thank you very much. Have a nice day.